જૂનાગઢમાં સાયબર ફ્રોડમાં એક ધાર્મિક સંસ્થાનું નામ ખુલ્યું છે। માસ્ટરમાઇન્ડ કલ્યાણગીરીની પોલીસે પૂછપરછ કરી છે। કેરાળા ગામમાં ગૌશાળાના સંચાલક છે કલ્યાણગીરી। યુવાનોને વિશ્વાસમાં લઈ પૈસાની હેરાફેરી કરાતી હતી। કલ્યાણગીરીને બેંક ખાતા દીઠ કમિશન પણ મળતું હતું। કેતન ઓઝા આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। કેતન, કઈ રીતે આખું કૌભાંડ ચલાવવામાં આવતું હતું, શું છે વધુ વિગતો? ચોક્કસ છે જે રીતે સાયબર ફ્રોડની રાજ્યભરમાં ઘટનાઓ વધી રહી છે, દેશભરના લોકો જે છે તે પીડિત રહ્યા છે, તેમાં સમસ્ત ઘટના લઈને ગઈકાલે 232 કરોડ રૂપિયાનું જે કૌભાંડ હતું તેમાં 9 આરોપીઓની ધરપકડ જૂનાગઢ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા કરવાથી સમગ્ર ઘટનાને બાદ જે માસ્ટરમાઇન્ડ કહેવાય છે કલ્યાણગીરીની પૂછપરછ કરવામાં આવી રહી છે। ખાસ કરીને કલ્યાણગીરી જે અવધૂત આશ્રમ ભવનાથ આવેલો છે, મહંત મહાદેવગીરીના જે શિષ્ય છે, ખાસ કરીને સોશિયલ મીડિયામાં પણ તેના ઘણા ફોલોઅર્સ છે અને હજારોની સંખ્યામાં તેના જે ફોલોઅર્સને કારણે તેઓ યુવાનોને વિશ્વાસમાં લઈને પૈસાની હેરાફેરી કરાતી હતી। તેમના ખાતાઓ જે છે તે ત્યાં ઉપયોગ કરવામાં આવતો હતો અને બેંક ખાતાથી તેમને કમિશન પણ આપવામાં આવતું હતું। સમગ્ર ઘટનાને લઈને પોલીસે જે કેરાળા આશ્રમ છે ગૌશાળા તેમની પણ તપાસ કરી છે અને તેમના સંચાલક છે જે કલ્યાણગીરી તેમની પણ પૂછપરછ કરી છે। સમસ્ત ઘટનાને લઈને બપોર બાદ છે તે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।